ભરૂચમાં પતંગોત્સવના માધ્યમથી દેહદાન અને ચક્ષુદાનનો ઉમદા સંદેશ ફેલાવાયો। મકર સંક્રાંતિના પર્વ પૂર્વે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી અભિગમ સાથે પ્રાર્થના વિદ્યાલયના પ્રાંગણમાં પતંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દેહદાન, ચક્ષુદાન અને રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ પ્રસંગે જે પરિવારોએ પોતાના સ્વજનોના દેહદાન કે ચક્ષુદાન કરીને સમાજને નવી રાહ ચીંધી છે, તેવા દાનવીર પરિવારોનું વિશેષ સન્માન કરી તેમના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા લાંબા સમયથી ભરૂચ જિલ્લામાં રક્તદાન અને અંગદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા કાર્યરત છે। કાર્યક્રમમાં પ્રાર્થના વિદ્યાલયના ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ, જીતેન્દ્ર મહેતા અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહ બાદ વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર પતંગોત્સવમાં ભાગ લીધો હતો। આકાશમાં લહેરાતી રંગબેરંગી પતંગો અને પેચ લડાવવાના આનંદ સાથે બાળકોએ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાને યાદગાર બનાવી હતી। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યોને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ સમાજના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એકમાત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ છે। ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ જ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય અને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ। અસ્તુ।